गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। तन्माद्यस्य यतोऽन्वयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। 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 कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय।
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ દામોદરા 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. કૃષ્ણ દામોદરા વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. તો ગઈકાલે આપણે ત્રીજા સ્કંદના 23મા અધ્યાયમાં પ્રવેશ કર્યો અને આપણે જોયું એ પ્રમાણે બહુ મહત્વની વાત કરી. બીજા અને ત્રીજા શ્લોકમાં મૈત્રેય મુનિ કહે છે કે દેવહૂતિજીએ પતિની એવી સેવા કરી કે પતિ પ્રસન્ન થઈ ગયા. કારણ કે કેવાય પતિ કોઈ સામાન્ય નથી, તેજસ્વી છે. એટલે જરાક એવા એટલે ટૂંકમાં આપણા તેજસ્વી એવા પતિને એમણે પસંદ કર્યા. એટલે ટૂંકમાં આપણા શાસ્ત્રમાં બધા વર્ણનાશ્રમના લોકો માટે છે. જેમાં એમણે શું કહ્યું કે પત્ની કેવી હોય તો કે ઇંગિત કોવિદા. હા, દેવહૂતિજીની વાત કરતા બધા માટે કહે છે કે સફળ ગૃહસ્થાશ્રમ પોતાનું ગૃહસ્થાશ્રમને સફળ કરવો હોય તો બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોવો જોઈએ. તો પત્ની કેવી છે? ઇંગિત કોવિદા. હા, પતિ કે એ પહેલાં જ એના ઈશારાથી જ સમજીને વસ્તુ આપે. ઘણીને એમ હોય કે તમે કહો શું કરવું, તમે કહો ને તમને શું જોઈએ છે, શું જોઈએ છે. વારંવાર પતિને પૂછવાની આવશ્યકતા નથી, ઈશારાથી જ એ સમજી જાય. એને જ કહેવાય ને કે કોવિદા. હા, એટલે બુદ્ધિ કુશળતા પણ એનામાં હોવી જોઈએ, ઈશારાથી સમજી જાય. આપણા સ્વામીજીના સંદર્ભમાં એવું છે. આપણે બીજા અમદાવાદવાળા સ્વામીજી છે, એમના બધા સાધકો છે નજીકના, ખાલી આમ ઇશારો કરે એટલે ખબર પડી જાય કે સ્વામીજી શું કહે છે, તરત જ ખબર પડી જાય એ લોકોને. એટલે આ બહુ મહત્વનો ગુણ છે. એ સિવાય આપણે બીજા શ્લોકમાં જોયું કે વિશ્રમપણેના, વિશ્વાસથી. એટલે બંનેને એકબીજા માટે વિશ્વાસ હોવો જોઈએ. પતિ અને પત્ની બંનેને વિશ્વાસ હોવો જોઈએ. બોલી તો તું કોની સાથે વાત કરતી હતી? મેં ફોન કર્યો ત્યારે તું શું કરતી હતી? કેમ ફોન ન ઉપાડ્યો? વિશ્વાસ બતાવ્યો ને. એ રીતે પતિ પણ આવે ત્યારે તમે કોની સાથે ગયા હતા, કેમ ક્યાં મોડું થયું, પૂછવાની જરૂર નથી. જરૂર કંઈ કામ હશે માટે એની આવે એટલો વિશ્વાસ અંદર એકબીજા વચ્ચે હોવો જોઈએ. એના માટે મેં વાત કરી હતી. અમારે છે ભાઈ પોતે ઓફિસર કક્ષાના, અને એમની પત્નીને કોઈ ફોન કર્યો કે તમારા પતિ પાછળ એક બેન જાય છે જે ઓફિસમાં જ કામ કરે છે. કે હા મને ખબર છે. તરત જ એને શું કહ્યું, મને ખબર છે. એને વિશ્વાસ ન પ્રગટ કર્યો, ભલે ખબર ન હતી તો પણ વિશ્વાસ પ્રગટ ન, ના મને ખબર છે.
ઘરે આવીને પૂછ્યું તો કે આ પેલા બેન છે એની દીકરી અપંગ જેવી છે અને એટલે એને જવામાં એની પાસે સ્કૂટર નહોતું એટલે મને કહ્યું લઈ જાઓ. મેં લઈ લીધા. મારા રસ્તામાં જ આવતું હતું એટલે મેં ઉતારી દીધા. એટલો વિશ્વાસ. એટલે પતિ પત્ની વચ્ચે એક મહત્વનો જો જીવનમાં હોય તો પરસ્પર વિશ્વાસ, નહીંતર ઘર નર્ક બની જાય. અને એટલે અમે વિશ્રામ પહેલા પછી બીજું શું કીધું? આત્મશોચેન એટલે પવિત્ર, એનું ચરિત્ર પણ પવિત્ર હોય, કલંક ન લાગે એવું. અને ગૌરવેણ પરસ્પર એકબીજા માટે આદર હોવો જોઈએ. ખાલી પત્નીને જ આદર હોય એવું જરૂર નથી, પતિને પણ આદર હોવો જોઈએ. એકબીજા માટે પરસ્પર આદર હોવો જોઈએ. ક્યારે તિરસ્કાર કે અપમાન ન કરે. ઘણી વખત શું છે કે મિત્રો સાથે બેઠા હોય અને એનો તિરસ્કાર થઈ જાય. આવી છે એને આ નથી આવડતું, આમ નથી આવડતું, બધા વચ્ચે કહેવાની આવશ્યકતા જ નથી. એનો તિરસ્કાર કર્યો. એ તિરસ્કાર કે અપમાન ન થાય એ પણ આવશ્યક છે. પતિનો હોય કે પત્નીનો હોય, બંનેને એકબીજા માટે આદર હોય, તિરસ્કાર કે અપમાન ન થાય. આ બધું જ આપણને દેવહૂતિજીના જીવનમાંથી શીખવા મળે છે. પછી શું? દમેન એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ હોવો જોઈએ. દમેન છ ઇન્દ્રિયો નિગ્રહ એટલે શું? જીભ અને આંખ બે વસ્તુ મહત્વની છે. એના વ્યક્તિના કાબૂમાં હોવી જોઈએ. ભોગની લાલસામાં રાખે નહીં તો વાંધો આવે નહીં. જીભને અને આંખને ભોગની લાલસા ન રાખે તો ઇન્દ્રિયનો નિગ્રહ થઈ જાય. અને સૌહૃદેન, જો બીજા શ્લોકમાં બધા જોઈ રહ્યા છીએ, શુશ્રૂષયા સૌહૃદેન, અને પતિની સેવા પણ આદરપૂર્વક પ્રેમથી અને મધુર વાણી દ્વારા. કેમ કે સેવા તો કરી, એના માટે રોજ સરસ જમવાનું બનાવીએ અને પછી કીધું ખાઓ હોય તો ખાઓ, મતલબ એ આદર નથી, વાણીમાં મધુરતા નથી. કોઈના માટે પણ, યા તો પતિ માટે નહીં પણ આ ગૃહિણીનો આ સ્વભાવ હોવો જોઈએ કે પ્રેમપૂર્વક આદરથી મધુર વાણી દ્વારા જમવાનું પીરસવું જોઈએ. પછી એટલું જ નહીં, બહુ મહત્ત્વની વાત કરી કે કામ, દંભ, બરાબર, એટલે કપટ, દ્વેષ, લોભ અને અઘનો અર્થ આપણે કર્યો તો કે જે નિષિદ્ધ કર્મ છે એનો ત્યાગ અને અભિમાનનો ત્યાગ. બહુ મહત્ત્વનું છે અભિમાનનો ત્યાગ. હું કંઈક છું તો એક હંમેશા અભિમાન આવે, ગમે ત્યાં આવે ત્યારે એમાં મુશ્કેલી પડવાની. અપ્રમત્ત એટલે આળસ વગર. કારણ કે ખબર તો છે મારા કામ કરવાનું છે, પણ આળસ હોય માણસ કામ એમને મૂકી રાખે. અપ્રમત્ત સાવધાન થયા અને પ્રયત્નપૂર્વક નિત્ય દેવહૂતિજી આ રીતે પતિની સેવા કરતા હતા. અને એ આપણને બધાને એમની જીવન બતાવીએ છે. અને એટલા માટે એમને પતિને તેજીએ સામ સંતોષય, એમને પ્રસન્ન કર્યા. અને પતિ પ્રસન્ન થયા એટલે એમને કંદર મુનિએ કહ્યું કે ખરેખર હું આજે પ્રસન્ન થયો છું, હું તમારાથી તુષ્ટ થયો છું. હે માનવી એટલે મનુકન્યા, તમે મને ખૂબ સન્માનપૂર્વક મારી સેવા કરી છે, ભક્તિપૂર્વક કરી છે. એટલું જ નહીં, દરેક વ્યક્તિને પોતાનો દેહ અતિ પ્રિય હોય છે. તમે દેહની પણ પરવા કર્યા વગર તમે મારી સેવા કરી છે. એની પણ અપેક્ષા કહેવાય ને, એનો વિચાર કર્યો નથી, દેહનો પણ ગણકાર્યો નથી અને મારી સેવા કરી છે. માટે તમે તમારું કાર્ય પ્રશંસનીય છે. અને એના કારણે 7મા શ્લોકમાં જોયેલું કે જે મેં સ્વધર્મપરાયણ, મારા ધર્મપરાયણ રહીને તપ, સમાધિ, ઉપાસના અને આત્મયોગ એટલે એકાગ્ર ચિત્તથી જે સ્થિતિ મેં પ્રાપ્ત કરી છે ભગવાનની કૃપાથી. પાછું એ તો પૂરતા જ નથી કે જે કંઈ પ્રાપ્ત થયું છે ભગવત પ્રસાદ, ભગવાનની કૃપાથી પ્રાપ્ત છે. એ આજે તમે મારી સેવા કરવાથી પ્રાપ્ત કરી લીધી છે. એ સિદ્ધિને તમે મારી સેવા કરવાથી પ્રાપ્ત કરી લીધી છે. માટે તમે એને જુઓ કે આ સિદ્ધિ કયા પ્રકારની છે, જે અભય આપનારી છે. આપણે કહ્યું ને, ભય એટલે નરક વગેરે ના જે ડર છે એનાથી રહિત
અને આ સિદ્ધિઓ કદાચ નાશ થઈ જશે તો એની શંકા, એને કીધું શોક અને ભય અને શોકથી રહી તેવી આ સિદ્ધિઓ છે, તમે એને જુઓ. અને એ કેવી છે તો 8મા શ્લોકમાં એ પણ આપણે જોયું કે ત્રિવિક્રમ ભગવાન ભ્રુકુટીના વિલાસ માત્રથી નાશ પામનાર અન્ય ભોગો માટે તો શું કહેવું. અને ભોગો કેવા છે? નાશ પામનાર છે. પણ તમે કૃતાર્થ થયા છો, કારણ કે પ્રતિવ્રતા ધર્મને પ્રાપ્ત થયા હોવાથી તમે રાજમત પણ નથી, રાજકુમારી છે. કારણ કે રાજકુમારી છે, રાજમત આવી શકે કે અમે તો રાજા છીએ, અમે તો બધું મારા બાપને ત્યાં બધું મળતું જ તો અમે આવા જ વગેરે પણ કહેતા હોય ઘણી વખત. મારા બાપને ત્યાં બહુ છે, એવું કશું જ કહેવાય નહીં. એટલે રાજમતથી રહિત છે એ એવા લોકો માટે આ દિવ્ય ભોગ હોઈ શકે, તમે હવે ભોગવો. હવે આ રીતે કહ્યું ત્યારે આપણે 9 શ્લોક સુધી જોયું હતું. 9મો શ્લોક જોઈએ. एवं ब्रुवाणमबला किल योगमाया विद्या विचक्षणमपेक्षगतादिरासित सम्प्रश्य प्रणय विमलया गिरीशत विलावलोक्य विलसत असितान आह. જ્યારે આવી રીતે પતિદેવે કહ્યું ત્યારે એ કહે છે, મને ખબર છે યોગ માયા વિદ્યા વિલક્ષણમ અભિક્ષ, તમે સમગ્ર યોગ માયા અને જુદી ઉપાસના લીધે વિલક્ષણ નિપુણ છો એવું મને ખબર છે. અને એટલા માટે તમે ચિંતાથી મુક્ત થયા અને લજ્જાયુક્ત સેજ નીચે જોઈને પણ હસી તો આહ લજ્જાયુક્ત દ્રષ્ટિથી ખીલેલા સ્મિતવાળા વદનવાળા દેવહૂતિજી વિનય અને પ્રણયથી ગદગદ વાણીમાં કહેવા લાગ્યા. શું કહે છે દેવહૂતિજી એ આપણે આજે જોઈએ 10મા શ્લોકથી. દેવહૂતિર્વાચ રાધમ પતતિ ચ વૃષૈ તદમોગયોગ માયાદિભે ત્વયિ વિભો ત્વમિમે વિભર્તઃ यस्ते प्रयज्ञाहि समयत् सकृत् असंगसंगो भूयात् गरीयसी गुणप्रसव सतीनां. દેવહૂતિમાં કહે છે, દેવહૂતિ બોલ્યા, દેવહૂતિ ઉવાચ રાધમ બત બીજ વર્ષ પછી વર્ષે નથી, બીજ વર્ષ એતદ અમોઘ છે ને, ડબલ છે ને, ઋષિ છે, આ વૃષ હશે અને એ નીકળશે, એતદ એટલે આ, એતદ પછી દમાંથી પણ આ નીકળશે. અમોઘ યોગ માયાદીપે ત્વયિ વિભો તદ એવ એમી ભર્તઃ. એટલે 3 સંબોધન કર્યા. એક તો કહે છે દ્વિજ વૃષ એટલે વૃષ એટલે આમ તો શ્રેષ્ઠ એટલે દ્વિજવર્ય, હે દ્વિજ શ્રેષ્ઠ, હે વિભુ છે ને બીજામાં લીટીમાં વિભુ, એ વિભુ, અને ભર્ત એટલે હે ભર્તા એ પતિદેવ. બત એટલે આનંદની વાત છે, બત એટલે આનંદની વાત છે કે એતદ અમોઘ માયાધિપતે, આ અમોઘ યોગ માયા છે એના કેવા છે અધિપતિ, એટલે આપણા નિયંત્રણમાં છે. આ યોગ માયા એ આપણા નિયંત્રણમાં છે. યોગ અમોઘ જે સફળ છે એવી યોગ માયાના તમે અધિપતિ છો, તમે નિયંત્રણ કરનારા છો. ત્વયિ રાધમ એટલે આ સિદ્ધિ છે ને એ સત્ય છે કે તમે એના આ સિદ્ધિના તમે નિયંત્રણ કરનારા છો, અધિપતિ છો. એ વિભો તદ એવ એમી, એ હું જાણતી જ હતી, આ બધું હું જાણું છું. પણ હવે શું છે, જાણતો છું કે તમે ખરેખર માયાના અધિપતિ છો. તમારા માયા, આ બધી યોગ માયા છે એના તમે નિયંત્રણ કરનારા છો. પણ યહ તે અભ્યધાયી સમય, તમે ભાષાબદ્ધ, તમે આગળ જ્યારે લગ્ન કર્યા ત્યારે તમે કહ્યું હતું કે હું ગૃહસ્થાશ્રમમાં જ્યાં સુધી સંતાન નહીં થાય ત્યાં સુધી રહી, સંતાન થશે પછી હું સંન્યાસ લઈશ. એટલે અભ્યધાયી સમય એટલે ભાષાબદ્ધ કૃત, તમે જે વાણી કહી છે ને એ સકૃત અંગસંગ ભૂયાત, અને એના માટે
આપણો અંગ સંગ થાય, જેના કારણે ગરીયસ ગુણપ્રસવ સતીના, અને એના કારણે સતી આપણે સ્ત્રી માટે શ્રેષ્ઠ તો શું છે કે સંતાનની પ્રાપ્તિ, અને સંતાનની પ્રાપ્તિ થાય તો શું થાય? ગુણપ્રસવ આવે, ગરીયસી ગુણ ભૂયાત, ત્યારે સ્ત્રીને કહેવાય ને એનું ગુણ, એની શ્રેષ્ઠતા વધી જાય છે. એને કહેવાય ને એના અભાવ હોય, સંતાનના અભાવે એને વંધ્યા કહે છે, નિંદા થાય. પણ જ્યારે બાળક પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય, એને ગુણપ્રસવ એટલે એને મહાન લાભ છે. ગુણપ્રસવ એટલે એને મહાન લાભ થાય છે. એટલે ખરેખર હવે હું બાળકની ઈચ્છા રાખું છું, ટૂંકમાં એમ કહીને એને વાત કરી. હવે આગળ કહે છે 11મા શ્લોકમાં, તત્રેતિ કૃત્યમુપશિક્ષયતોપદેશં येनैष मे कर्षितो तिरिरंसयात्मा सिद्ध्येत ते कृतमनोभव गर्षिताया दीनस्तदीश भवनं सदृशं विचक्ष्व. એટલે હવે કહે છે તત્ર ઇતિ કૃત્ય, પેલી લીટીમાં છો તો તત્ર પછી ઇતિ કૃત્યમ ઉપશિક્ષ યથા ઉપદેશમ. એટલે તત્ર એટલે ત્યાં, એટલે અંગ સંગ વિષયમાં, ઇતિ કૃત્ય એટલે આ પ્રકારની, એટલે સાધન સામગ્રી, બરાબર, સાધન સામગ્રી યથા ઉપદેશ એટલે કામશાસ્ત્ર અનુસાર જે કહેવામાં આવ્યું છે. ઉપશિક્ષ એટલે તમે એની તૈયારી કરો તો એના માટે વિચાર કરો. એન એષ મે કર્ષિત અતિ રંશયાત્મા સિદ્ધે તે કૃતમનોભવ ઘર્ષિતાયા, અને એના કારણે આપના લીધે ઉત્પન્ન થયેલો કામ અભિભૂત થઈ એવી મારી ઉપર રમણ કરવાની ઈચ્છાવાળો છે, એને આ દીન બનેલા, આ કૃષ અને દીન બનેલા દેહને સમત બને. દેહ તો કેવો છે? કૃષ અને આપણે કઈ બેન કીધું ને, એકદમ નબળો પડી ગયો છે. આટલા વખતથી પતિની સેવા કરે, પોતાના શરીર તરફ પણ ન જોઈએ. જેમણે એમણે કહ્યું કે સામાન્ય રીતે પોતાના દેહ તરફ તો જોઈએ જ માણસ, પણ તમે દેહની પણ પરવા કર્યા વગર, એનું શું થશે એ પણ વિચાર કર્યા વગર તમે મારા માટે આ સેવા કરી છે. એટલા માટે આ કૃષ અને દીન બને આ દેહને પણ સમત કરો, અને એને અનુરૂપ દીન તત્ ઈશ છે. હે ઈશ, હે ભગવાન, પોતાના પતિ કહે છે હે ઈશ, તે વિષયમાં તમારે જે કંઈ કરવા યોગ્ય છે એનો વિચાર કરો, એના સાધનનો વિચાર કરો, અને આ શરીર જે કૃષ થયું છે એને સમત બનાવો, અને એને અનુરૂપ ભવનમ સદૃશ વિચક્ષ, એને અનુરૂપ ભવનની પણ આપ વિચાર કરો. વિચક્ષ તમે વિચાર કરો. આવું કહ્યું ત્યારે હવે આગળ મૈત્રી મુનિ કહે છે, કારણ કે આ તો યોગના અધિપતિ છે ને તરત જ જેવું દેવતીજીએ કહ્યું ને તરત જ એનો અમલ કરે છે. સુંદર વાત થાય છે બધી. હવે આખા વિમાનની ચર્ચા કરશું. પ્રિયાયા પ્રિયમન્વિચ્છન કદર્મો યોગમાસ્થિતઃ વિમાનમ કામગં ક્ષત્ત તર્હ્યેવા વિવરચીકરત. એટલે હે ક્ષત્ત એટલે હે વિદુષી, પ્રિયાયાહ પ્રિયમ અન્વિચ્છન, પ્રિયાયાહ એટલે ભાર્યાયાહ પોતાની પત્નીને, પ્રિયમ અન્વિચ્છન એને પોતાની પ્રિયાને પ્રિય કરવાની ઈચ્છાથી, કદર્મ ઋષિએ યોગમ આસ્થિત, એટલે યોગમ એટલે અચિંત્ય શક્તિ આસ્થિત, પોતાની અચિંત્ય માયા શક્તિને આશ્રય લઈને, વિમાનમ કામગમ, વિમાન કેવું છે? કામગમ. આપણે કામગમ શબ્દ જોઈએ છીએ. તર્હિ ક્ષત છે ને, ક્ષત એટલે આપણે એનું સંબોધન છે. બીજી લીટીમાં પછી શું છે? તર્હ્યે વા વિરચિકરત, એને છૂટું કીધે પાડીશું. તર્હિ પછી યકારા છે, આ છે આમ ય લખેલો જ પણ સંધિથી ય થયેલો છે, એટલે આની કશે આ વ ચિરત કરત, આ વિરચિત, આ વિરચી કરત, આ વિરચી કરત. ખ્યાલ આવે છે? એટલે તરી તત્
તરી એટલે તત્ક્ષણ, તે જ ક્ષણે આ વિરચી કરત એટલે પ્રગટ કર્યું. શું? વિમાનમ. એમણે તરત જ વિમાન પ્રગટ કર્યું, પણ કેવું? કામગમ એટલે યંત્રથી ચાલનારું ને, મનમાં જે વિચાર આવે એ પ્રમાણે ચાલવાનું. ખ્યાલ આવે છે? એવા પણ વિમાન હતા. એવું વિમાન એમણે તરત જ પ્રગટ કર્યું. પતિએ કહ્યું કે તરત એને ખુશ કરવા માટે એમણે આ વિમાન જે કામગમ એ છે આ વિરચી કરત એટલે પ્રગટ કર્યું. એ કેવું હતું તો કે છે સર્વકામદુધમ દિવ્યમ સર્વરત્ન સમન્વિતમ સર્વદ્યુપચારોપદર્કમ મણિસ્તંભૈરુપસ્કૃતમ. એટલે કેવું છે? સર્વકામદુગ્ધ દિવ્યમ. આ વિમાન કેવું હતું તો કે સર્વકામદુગ્ધમ એટલે સર્વ અગ્નિસ્થિતમ પૂરકમ, જે બધી જ પ્રકારની અગ્નિશત જે પ્રકારની સર્વ પ્રકારની કામનાને પૂર્ણ કરનાર. દિવ્યમ એટલે અલૌકિક, જે લૌકિક ને પણ અલૌકિક. સર્વ રત્ન સમન્વિતમ, સર્વ પ્રકારના રત્નોથી સમન્વિત એટલે ભરેલું. સર્વ છે ને પછી શું છે? સર્વદ, અહીંયા છે ને સર્વદ્યુર પચોપદર્કમ, એ છે ને એમાં શું છે? સર્વ વૃદ્ધિ, વૃદ્ધિના ઉપચય ઉદર્ક એટલે સર્વ પ્રકારની સંપત્તિનો જે સમૂહ છે એનો ઉદર્કમ, ઉપચય ઉદર્કમ એટલે ઉત્તરોત્તર એનો વૃદ્ધિ થનારો. રત્નોથી તો ભરેલો છે, પણ સર્વ સંપત્તિ જે સંપત્તિ છે એ ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ પરિણામવાળા, એ સંપત્તિ પણ સતત વધતી રહેનારી. એટલે સર્વ વૃદ્ધિ ઉપચય ઉદર્કમ એ ઉત્તરોત્તર અભ્યુદયને પ્રાપ્ત કરનારી સંપત્તિ હતી. એટલું જ ને મણિસ્તંભૈ છે ને, સ્તંભૈ પછી રૂ છે, રૂપસ્કૃતમ, રૂપસ્કૃતમ નથી પણ મણિસ્તંભૈ ઉપસ્કૃતમ, ઉપસ્કૃતમ એટલે શોભતા, મણિના સ્તંભોથી શોભતા. અને એમાં મણિના જે સ્તંભો હતા એમાં મહેલમાં, વિમાનની અંદર મહેલ છે એમાં એ મણિના સ્તંભોથી શોભતા અને સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરનાર, અલૌકિક, સર્વરત્નોથી સંપૂર્ણ અને સર્વ સંપત્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામનારા અને મણિના સ્તંભથી શોભતા. પછી આગળ કહે છે, કારણ કે અહીંયા ક્રિયાપદ છે આવશે, આવું વિમાન હતું એમ કહેવા માંગે છે. તો 14મો શ્લોક જોઈએ. દિવ્યોપકરણોપેતમ સર્વકાલ સુખાવહમ પટ્ટિકાભિ પાતકાભિ વિચિત્રાભિર્લંકૃતમ. અને કેવું હતું? દિવ્ય ઉપકરણ પેતમ એટલે દિવ્યહિ ઉપકરણૈ ઉપેતમ એટલે કે દિવ્ય સામગ્રીથી સંપન્ન, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો જે ગ્રાહસ્થ્ય નિર્ભરકમ એ ગૃહસ્થાશ્રમમાં જે કંઈ સામગ્રીની આવશ્યકતા હોય એનાથી એ પૂર્ણ હતું. દિવ્ય સામગ્રીથી સંપન્ન, દિવ્ય ઉપકરણ ઉપેતમ એ દિવ્ય સામગ્રીથી સંપન્ન. અને કેવું હતું? સર્વકાલ સુખાવહમ, બધા કાળમાં એટલે ઠંડી, ગરમી, વરસાદ, આ બધા કાળમાં કેવું હતું? સુખાવહમ એટલે બધા કાળમાં અનુકૂળ, સુખ આપનારું, ક્યારેય એનાથી ત્રાસિત ન થાય. ઠંડી હોય તો કયા રૂમમાં જવું, ગરમી હોય તો ક્યાં, વરસાદ હોય તો ક્યાં, બધા જુદા રૂમ પણ આપણે ક્યાં અમે જોયું હતું. અહીંયા કોઈ રાજાએ ઉનાળામાં એ તળાવની વચ્ચે એમનું પોતાનું મકાન બનાવેલું છે કે જેથી ગરમી, જોધપુર કે ક્યાંક ના ના બોરતળાવમાં તો જવા દે, પણ મને ખબર નથી બોરતળાવની હશે જ, બોરતળાવમાં પણ હશે આપણે એના, પણ આ તો ત્યાંના વાત છે. પણ એની વેદ છે કોઈ હોય તે, પણ સર્વ પહેલાંના વખતમાં આવા મેનમાં આવા પ્રકારના રૂમ પણ હશે. એટલે સર્વકાલ સુખાવહમ. પછી પટ્ટિકાભિ પતાકાભિ વિચિત્રભિરલંકૃતમ. એ પટ્ટિકા એટલે શું કહે છે તો કે છે પટ્ટિકા એટલે અલ્પ વિસ્તારવાળી, એટલે કદાચ ધજા અને પતાકા મોટા હોય
ધજા પતાકા અલ્પ વિસ્તારવાળી વિશેષ પ્રકારની વસ્ત્રવાળી પટ્ટીઓ અને વિશાળ ધજાઓથી એ શોભતું હતું. પટ્ટિકા બી પતાકા બી વિચિત્ર બી અલંકૃતમ એટલે શોભતું હતું, સુશોભિત છે. એ આગળ કહે છે સબ્બીર વિચિત્ર માલ્યાર્ભિઃ મંજુ સિંચદક્ષડંગ્રીભિઃ દુઃખુલક્ષોભ શોભપાશેયાન પાશેયૈઃ નાનાવસ્ત્રૈ વિરાજિતમ. શ્રગ એટલે માળા, વિચિત્ર માલ્યાર્ભિઃ અનેક પ્રકારની માળા, વિચિત્ર અનેક પ્રકારની માળા બનાવી શકે એવા ફૂલો હતા. અને જ્યાં ફૂલો હોય ત્યાં મમરાઓ ગુંજારો કરતા. એટલે કે છે સ્રગ્ભી વિચિત્ર માલ્યાભિઃ મંજુ સિંચિત સડંગ્રભિઃ. મંજુ એટલે મધુર, સિંચિત એટલે મંજુ એટલે મધુર ગુંજારો કરતા, મધુકરોથી અનેક પ્રકારની પુષ્પમાળાઓવાળા ફૂલો હતા. તો પુષ્પમાળા તો હોય નહીં પણ ફૂલો હતા. અને એટલું જ નહીં, દુઃખુલ ક્ષોમ કૌશેયૈઃ નાના વસ્ત્ર વિરાજિતમ. એટલે દુઃખુલ એટલે શું કહે છે? દુઃખુલ એટલે કોશેટોમાંથી બનાવેલું, એટલે રેશમી વસ્ત્ર. દુઃખુલ એટલે કોશેટોમાંથી બનાવેલું વસ્ત્ર. પછી શું છે? ક્ષોમ એટલે ઘાસમાંથી બનાવેલું, અને કૌશેય એટલે વલ્કલ, ઝાડની છાલામાંથી બનાવેલું. આ પ્રકારના દુઃખુલ, ક્ષોમ અને કૌશેય જેવા અનેક પ્રકારના રેશમી વસ્ત્રોથી શોભતું. અહીંયા રેશમી વસ્ત્રો પણ હતા. એટલે અહીંયા દુઃખુલ માટે કેશેટોમાંથી કહે છે, ક્ષોમ એટલે ઘાસમાંથી, અને કૌશેય એટલે વલ્કલ વસ્ત્રમાંથી, બધું જ છે. પછી આગળ કહે છે 16મા શ્લોકમાં ઉપરી ઉપરી વિનાશ્યત્ય નિલયેષુ પૃથક પૃથક ક્ષિપ્તૈ કશિપુભિઃ કાંતાપર્યંકમંચનાનૈઃ. એટલે કે છે ઉપરી ઉપરી વિનિશ્ચિત્ય. ઉપરી ઉપરી એક પછી એક પર માળ હતા. ઉપરી ઉપરી વિનશ્યત્ય એટલે વિનશ્યત્ય વિરચિત, ઉપર ઉપર બધા ઘર રચેલા હતા. અને એટલું જ નહીં, શું કહે છે? નિલયેષુ પૃથક પૃથક એટલે કે ઉપર ઉપર રચેલા માળવાળા અલગ અલગ ખંડો હતા. પછી ક્ષિપ્તૈઃ કશિપુભિઃ કાંત. ક્ષિપ્તૈઃ પેલા એ જોઈએ કશિપુભિ એટલે શૈયાઓ, સુંદર પથારીઓ પણ ત્યાં હતી, અને પલંગો. એટલે ક્ષિપ્તૈઃ ક્ષિપ્ત એટલે આમ તો ફેંકવામાં આવે, અહીંયા હતા એવું કહેવાય. કાંત કશિપુભિઃ એટલે સુંદર અલગ અલગ શૈયાઓ હતી, પલંગ હતા, પર્યંક પલંગ, વ્યંજના એટલે પંખા, અને આસનૈઃ જુદા જુદા પ્રકારના અત્યંત સુંદર આસન હતા. એટલે ટૂંકમાં ઉપર માળ રચેલા હતા, એમાં અલગ અલગ ખંડોમાં શૈયાઓ હતી, પલંગો હતા, પંખા હતા, અને આસનો હતા. એનાથી સુંદર શોભતા હતા. હવે આગળ જઈશું 17મા શ્લોકમાં તત્ર તત્ર વિનિક્ષિપ્ત નાના શિલ્પોપશોભિતમ મહામર્કતસ્થલ્યા ચુષ્ટમ વિદ્રુમવેદિભિઃ. તત્ર તત્ર એ મકાનની અંદર વિનિક્ષિપ્ત નાના શિલ્પ ઉપશોભિત. વિનિક્ષિપ્ત એટલે મૂકવામાં આવ્યા હતા. પણ શું કે જ્યાં તમે જુઓ મકાન હોય તો પછી બધા ચિત્રો વગેરે તે હોવું જોઈએ ને. એટલે કે છે નાના શિલ્પોપશોભિત. ત્યાં દરેક ખંડમાં ગોઠવેલા વિવિધ પ્રકારના ચિત્રોથી શોભતા. મહામર્કતસ્થલ્યા અને જમીન કેવી છે? મહા એટલે મહામૂલ્ય, મરકત મણીથી ભૂમિવાળા, સ્થલ્યા એટલે ભૂમિ. એટલે દરેક ખંડમાં વિવિધ પ્રકારના
શિલ્પ ચિત્રોથી શોભતો મહામૂલ્ય ભૂમિવાળા અને ચુષ્ટમ વિદ્રુમો વેદી. વેદી એટલે બેઠક. ચુષ્ટમ એટલે સુંદર શોભતા રચાયેલા, વિદ્રુમ એટલે પરવાળાની બેઠકો વડે રચાયેલા. બેઠક પણ પરવાળાની છે, બરાબર. પછી ભૂમિ છે તો મરકતની છે, એટલે મહામૂલ્ય મરકત મણીની. અને દરેક રૂમમાં સુંદર મજાના ચિત્રો છે. તો દ્વાર પણ બાકી રહી ગયું ને. પછી દ્વારની સાથે ઉમરો એ પણ કેવો છે તો કે છે 18મા શ્લોકમાં, મારાસુ વિદ્રુમધ્યેર્યા પ્રાતમ વજ્રકપાટવત શિખેષ્વેન્દ્રિયગ્નિનેષુ હેમકુંભૈરધિશ્રિતમ. 12 વિદ્રુમ દેહલ્યા, દ્વારોમાં. દેહલ્યા એટલે ઉમરો. એ કેની બની છે? વિદ્રુમ મણીને. દેહમાં દ્વારની અંદર જે ઉમરો છે એ ઉમરો છે વિદ્રુમ મણીથી બનેલો છે. અને ભાતમ વજ્ર કપાટવત, અને દ્વારના જે કમાટ છે ને, જે કે આપણે શું કે દ્વારના આપણે જે આપણે કમાટ શબ્દ વાપરીશું તો દ્વારનું છે બારણું શબ્દ વાપરીએ આપણે તો દ્વાર જે દરવાજાના બારણા છે એ શેના બનેલા છે? તો કે કલામય રત્ન જડી છે. વજ્ર કપાટવત, ઉમરા તો છે પણ હીરાજડિત કમાડોથી એ સુંદર શોભી રહ્યા છે. એટલું જ નહીં, શિખરેશુ ઇન્દ્રનિલેશુ હેમ કુંભૈ અધિષ્ઠિતમ છે ને. કુંભૈ રધિષ્ઠિતમ છે ને, રનમાંથી વિસર્ગ આવશે. કુંભૈ અધિષ્ઠિતમ. અને એટલું જ નહીં, દ્વાર તો હીરાજડિત છે પણ ઇન્દ્રનીલમણીથી શિખા ઉપર, ઇન્દ્રનીલમણી શિખાથી સ્થાપેલા સુવર્ણકુંભ. સુવર્ણકુંભ ઉપર સુવર્ણકુંભ છે એ કુંભ પણ નીલમણીથી જડાયેલા છે. તમે જો કેટલો વૈભવ બતાવીશ. આ કોનો છે? કદરમા ઋષિનો. હવે આગળ કહે છે, ચક્ષુમત્પદ્મરાગાગ્રૈઃ વજ્રભિત્તિષુ નિર્મિતૈઃ ચુષ્ટં વિચિત્રવૈતાનૈઃ મહાર્કૈઃ હેમતોરણૈઃ. એટલે કે છે ચક્ષુમત. એ આપણે ચક્ષુ એટલે આંખ, નેત્ર. પણ અહીંયા એના માટે બે અર્થ કરે છે. ચક્ષુમત પદ્મરાગ અગ્રૈઃ એટલે દીપ્તમત પદ્મરાગ મણીથી યુક્ત વિમાન અથવા તો નેત્રવાળું હોય એવું. ચક્ષુમત છે નેત્ર થાય ને, એટલે અહીંયા શું કહે છે? પદ્મરાગાગ્રૈઃ એ હીરાની દિવાલોથી જડેલ શ્રેષ્ઠ એ દિવ્યમાન માણિકથી યુક્ત અથવા તો હીરાની દિવાલોના જડેલા શ્રેષ્ઠ માણિકને કારણે નેત્રવાળા. નેત્ર તો છે જ. પછી શું કહે છે? વજ્ર ભિત્તિષુ નિર્મિતૈઃ. ભિત્તિ એટલે દિવાલ. એટલે આપણે પેલા જોઈ લીધું, હીરાની દિવાલોથી જડેલા શ્રેષ્ઠ અને દેદીપ્યમાન એવા માણિકના કારણે નેત્રવાળા. ચુષ્ટમ વિચિત્ર વૈતાનૈઃ. પછી શું છે? વૈતાનૈઃ કેમ? વિસર્ગ મ પર રેફા છે એનો વિસર્ગ હશે. વૈતાનૈઃ મહાઅર્હૈઃ હેમતોરણૈઃ. હેમ એટલે સુવર્ણ, બરાબર. એટલે હવે શું છે? એટલું તો બરાબર છે, પણ અતિ મહાઅર્હૈઃ અતિ મૂલ્યવાન સુવર્ણ હેમતોરણૈઃ પેલા છેલ્લી લઈ છે. મહાઅર્હૈઃ હેમતોરણૈઃ એ અતિ મૂલ્યવાન સુવર્ણના તોરણથી શોભાતા, બરાબર. ચુષ્ટમ વિદ્યેન્દ્ર વૈતાને એટલે ચંદ્ર એ ચંદરવા, અને ચંદરવા પણ છે પણ ખૂબ જ સુંદર ચંદરવાથી પણ શોભાઈ રહેલું છે. એટલે ટૂંકમાં
અતિ મૂલ્યવાન સોનાના તોરણથી અને રંગબેરંગી ચંદરવાથી મઢેલા અતિ મૂલ્યવાન સોનાના તોરણથી કહી શકાય. બરાબર. એટલે રંગબેરંગી ચંદરવાથી મઢેલા અતિ મૂલ્યવાન સુવર્ણના તોરણથી શોભતા. પછી આગળ કહે છે 20મા શ્લોકમાં હંસપારાવતવ્રાતૈઃ તત્ર તત્ર નિકૂજિતં કૃત્રિમમાનમન્યમાનૈઃ સ્વાન્ધિરુષાધિરુષ્ય ચ. એટલે કે છે 20મા શ્લોકમાં કે હંસ પારાવ્રત વ્રાતૈઃ, હંસ અને પારાવત એટલે કે પારેવા, હંસ અને પારેવાના સમૂહથી તત્ર તત્ર ગુંજિતા ત્યાં ગુંજારો થાય છે. પણ ખરેખર શું છે? પુત્રીમાન મન્યમાનૈઃ સ્વાન અધિરુષ્ય ચ. એટલે કહે છે કે કૃત્રિમમ ખરેખર તો છે આ જે ત્યાં છે ને કૃત્રિમ એટલે કૃત્રિમ પક્ષીઓ બનાવે. હંસ અને પારેવા કૃત્રિમ છે પણ એ પોતાના જાણીને મન્યમાનૈઃ એ સ્વ અનિરુદ્ધ ઋષ્ય એ પોતાના માનીને એના પર એના જે ખોટા છે ને કૃત્રિમ જે પારેવા હંસ છે એના ઉપર આ પોતે સાચા છે એમ માનીને સાચા હંસ અને પારેવા પર ચડીને એના સમૂહ ચડીને કલરવ કરી રહ્યા છે. કેવા હંસ અને પારેવા બનાવ્યા હશે કે લોકોને સાચા હંસને લાગે છે કે આ સાચા છે અને તેના પર ચડીને પોતાના સ્વજન માણીની પાસે જઈને કલરવ કરી રહ્યા છે. ચડીને એટલે શું એની પાસે જઈને કલરવ કરી રહ્યા છે. હવે આગળ કહે છે આ બધું વિમાનનું વર્ણન છે. વિહારસ્થાન વિશ્રામ સંવેશ પ્રાંગણાજિરૈઃ યથોપજોષમ રચિતૈઃ વિસ્માપન વિવાત્મનઃ. અને આના કારણે છે વિસ્માપનમ ઇવ આત્મનઃ. આત્મન એટલે ગંધર્વ મુનિ પોતાને પણ આ બધું વિસ્મય પામવાનું આવે છે. ગંધર્વ મુનિને પણ આ વિસ્મય લાગે છે. કેમ? કારણ કે કેવું છે આગળ કહે છે વિહાર સ્થાન એટલે કે છે ક્રીડાંગણ. વિહાર સ્થાન એટલે ક્રીડાંગણ અને વિશ્રામ એટલે શયનગૃહ, સંવેશ એટલે ભોજન ગૃહ છે. ઉપર લીટીમાં જોઈએ છે કે શબ્દ વિહાર સ્થાન એટલે ક્રીડાંગણ રમવાનું મેદાન, વિશ્રામ એટલે શયનગૃહ, સંવેશ એટલે ભોજન ગૃહ, પ્રાંગણ એટલે ઘરની બહારનું આંગણ, અજીરમ એટલે ઘરની બહારનું ચોગાન હતો તો ચોક, ઘરની બહારનું આંગણ અને પાછી અજીરમ એટલે ચોગાન છે ચોક. એ કેવું છે યથા ઉપજોષમ રચિતૈઃ એટલે સુખ થાય તેમ ક્રીડાંગણ, શયનગૃહ, ભોજનગૃહ, આંગણાની બહારના ચોકો વગેરેથી સુખ થાય એવા છે. તેથી કદર વિશ્વાપનમ એવ આત્માના કદના ઋષિ પોતે પણ આશ્ચર્યજનક આ વિમાનમાં છે. તેમને પણ આશ્ચર્ય ખૂબ સુંદર છે એવું પણ કહી શકાય. એટલે હવે કે છે આગળ ઇન્દ્રમ ગૃહ તત્પશ્યન્તિ નાતિ પ્રીતેન ચેતસા સર્વભૂતાશયાભિજ્ઞઃ પ્રવોચત કદર્મ સ્વયં. ઇદ્રમ ગૃહમ તત્પશ્યન્તિ આ પ્રકારના ઘરને વિમાન ગૃહને, ઘર તો કેવું છે વિમાન ગૃહને, વિમાન એટલા માટે કે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે માટે ઇદમ ગૃહ તત્પશ્યન્તિ આ પ્રકારના વિમાન ગૃહને જોઈ રહેલા કોણ? દેવહૂતિ ન અતિ પ્રીતે ન ચેતસા પણ એમના મુખ ઉપર પ્રસન્નતા આવે નહીં, અતિ પ્રસન્નતા વિના એમને જોઈ રહ્યા છે. આવું જ્યારે કદરમાં જોઈએ ઋષિ જોયું ત્યારે સર્વભૂતાસે ભિજ્ઞ એ જે બધા પ્રાણી માત્રના મનના વિચારને જાણનાર. તો પોતાની પત્નીના મનના વિચાર તો જાણી જાય કે પત્ની જોઈ રહી છે આટલું સરસ વિમાન છે પણ છતાં એને પ્રસન્નતા નથી અને એટલા માટે
કદર્મ મુનિ સ્વયં પ્રોવાચ કદર્મ, સ્વયં પોતે જ એમને કહેવા લાગ્યા. કેમ પ્રસન્ન નથી? ત્યાં ટીકાકાર કહે છે ન અતિ પ્રીતેન, કારણ કે પ્રસન્ન એટલા માટે નથી. અતિ પ્રસન્ન હોવાનું કારણ છે મનમાં કે તેનું શરીર મલિન હતું, તેમાં સેવા કરવાની કોઈ પરિચારિકા તો છે ને, શરીર મલિન છે, કોઈ પરિચારિકા નથી, તો આ કેવી રીતે બધું કરશે? એના કારણે એ એટલું પ્રસન્નતા એમના મુખ ઉપર જોવા મળતી નથી. અને એ એમના પતિદેવ જાણી ગયા કે એમની પ્રસન્નતા નથી, એનું કારણ આ છે. એ તરત જ કહે છે 23મા શ્લોકમાં નિમજ્જાસ્મિન હૃદયે વીરો વિમાનમ નિદમ માવિય ઇદમ શુક્લકૃતમ તીર્થમ આશીષામ વ્યાપકમ નૃણામ. હે વીરુ, નિમજ્ય અસ્મિન હૃદયે, આમાં નિમજ્ય એટલે સ્નાન કરો. પૂર્વમ પહેલાં તમે આ તળાવમાં બિંદુ સરોવરમાં સ્નાન કરો અને પછી તમે વિમાનમાં આરોહણ કરજો, પછી તમે આ વિમાનમાં ચડજો. આ બિંદુ સરોવર કેવું છે એ જરા યાદ અપાવે છે. ઇદમ શુક્લકૃતમ તીર્થમ, આ તો શુક્લ નારાયણ ભગવાનના પ્રસન્નતાપૂર્વક જે અશ્રુ બિંદુ સરેલા ને એમાંથી બનેલું છે ને, આપણે આગળ જોઈ શક્યા બિંદુ સરોવરમાં. ઇદમ શુક્લકૃતમ તીર્થમ આશીષામ વ્યાપકમ નૃણામ, અને એટલા માટે આ તીર્થ કેવું છે? આશીષામ એટલે વાંચિત આત્માનામ વ્યાપકમ નૃણામ, આ તીર્થ મનુષ્યની કામનાને પૂરું કરનારું છે. આ તીર્થ મનુષ્યની કામનાને પૂરું કરનારું એવું પવિત્ર છે, કારણ કે ભગવાન શુક્લ નારાયણના હર્ષ બિંદુમાંથી અશ્ર બિંદુમાંથી એ ઉત્પન્ન થયેલું છે. અને સરસ્વતીનું જળ તો છે જ એમાં, અને એટલા માટે તમે એમાં સ્નાન કરી અને પછી વિમાનમાં આવો. એટલે હવે આગળ 24 અને 25 બંને શ્લોક સાથે જોઈશું. કારણ કે પતિ તો કે આપણે કરું છું, આપણે વિચાર કરવાનું, પણ ના, આ તો બહુ જ આજ્ઞાકારી છે ને, પતિવ્રતા નારી છે. અને એટલા માટે શું કહે છે જો તદ્બદ્ધુ સમાદાય વચ કુલેક્ષણ્યા સરજમ બિભ્રતિ વાસો વેણીભૂતાંશ મુદ્દાન અંગશ્ચ મલપંકેન સચ્છન્ન શબલસ્તનમ આવેશ સરસ્વત્યાઃ સરશિવ જલાશયમ. સા કુલેક્ષણયા, સા એટલે તેણી, કુલેક્ષણા એટલે કમલનયના એટલે દેવતી. તદ્ભર્તુઃ વચઃ સમાદાય, પેલી લીટીમાં છે જો, તદ્ભર્તુઃ એટલે એમના પતિના વચનનો સ્વીકાર કરીને, સમાદાય એટલે સ્વીકૃત્ય, એના પતિ કહ્યું તમે આ નદીમાં સ્નાન કરી લો, એટલા માટે એ કહે છે એનો સ્વીકાર કરીને. પણ એ વખતે એમની સ્થિતિ કેવી હતી, એ કેવા હતા એ બતાવે છે 24 અને 25મા શ્લોકમાં. 24 શ્લોકની બીજી લીટી અને 25 શ્લોકમાં એ કેવા છે? સરજમ વિપ્રતિ વાસો, એટલે વાસો એટલે વસ્ત્ર, સરજમ રજવાળા એટલે કે મલિન, એમના વસ્ત્રો કેવા છે? મલિન થઈ ગયા છે. વિપ્રતિ મલિન વસ્ત્રોને ધારણ કરેલા. અને વેણી ભૂતાંશ મુદ્દજાન, એમના માથાના વાળ કેવા થઈ ગયા છે? આમ લટ પડી ગઈ છે. કારણ કે એવો ટાઈમ પણ નહીં મળ્યો હોય દેવહૂતિજીને કે પોતાના શરીરનું ધ્યાન રાખ્યું છે. આગળ વાત કરી છે એટલે પોતાના વાળને નિત્ય માર્જન ધોવે, એને ઓળવામાં આવે તો વાંધો ન આવે, પણ એમને ધોયા નહીં હોય એટલે બધા બાળવાની તો લટ થઈ ગઈ છે, વળી ગઈ છે. અંગચ મલપંકેન, એને અંગ કેવું છે? મલપંકેન સચ્છન્ન સબલસ્તનયઃ, એટલે એનું અંગ છે એ પણ નિસ્તેજ બની ગયું છે. મેલા એટલે અંગ મલપંકેન, જાણે કે મણના થળ, માટીના કેમ એકદમ મેલા, એમનો કેસ તો ઓલા થઈ ગયા છે, પણ શરીર પર માટીના જાણે થર થયા હોય એવા થઈ ગયેલું છે. અને સબલસ્તનમ, અને પોતે પણ નિસ્તેજ સ્તનવાળા એવા દેહને એમણે આ વિશેષ સરસ્વત્યા સરહ શિવ જલાશયમ, શિવ એટલે નિર્મળ સુખ આપનારી જલાશય એવા સરસ્વતીના
સરોવરમાં એમણે પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે શું થયું? બહુ સુંદર વાત હવે આવે છે. સા તત્ર નિમગ્ના સતી, તે દેવતી ત્યાં જળમાં સ્નાન કરવા માટે પ્રવેશ કર્યો ત્યારે અમે એક આશ્ચર્ય જોયું. શું જોયું કે છે 26મા શ્લોકમાં? શાંત સરસી વિશ્વસ્થાઃ સતાની 10 કન્યકાઃ સર્વા કિશોરવયસઃ દદર્શોત્પલગંધયઃ. શાંત સરસી, શાંત સરસી સા અંત સરસી, શાંત સરસી નથી, સા અંત અંદર, અંત સરસી નિમગ્ના, જ્યારે એ સર્વની અંદર નિમગ્ના એટલે ડૂબકી મારી એમ કહી તો. વેશ્મસ્થા, ત્યાં તેમણે વેશ્મસ્થા એટલે મહેલ જોયો, નિવાસસ્થાન. ત્યાં એમણે એક નિવાસસ્થાન જોયું જેમાં સતાની 10 કન્યકા, સતાની 10 કન્યકા એટલે અને કેવી છે? સતાની 10 કન્યકા એટલે 1000. સતાની 100 અને 10 કન્યકા એટલે 100 ને ગુણ્યા 10 કરો 1000 કન્યાઓ છે. પણ કેવી છે? એકદમ કિશોર વયની, સર્વ કિશોર વયસઃ, બધી કિશોર વયની છે. અને પાછી કેવી છે? દર્શો ઉત્પલ ગંધય, અને પાછા લાલ કમળની સુગંધવાળી. એટલે સરોવરની અંદરના મહેલમાં રહેલી કિશોર વયની લાલ કમળની સુગંધવાળી 1000 કન્યાઓ દેહૂતિએ ત્યાં જોઈ, દેહૂતિજીએ ત્યાં જોઈ. અને શું થયું પછી કે છે આગળ 27મા શ્લોકમાં? તમ દૃષ્ટ્વા સ શુદ્ધાય પ્રોચુ પ્રાંજલય સ્ત્રિયઃ વયમ કર્મ કરી તુભ્યમ સાધિન કરવામ કિમ. તામ દૃષ્ટ્વા, જેવા દેવતીજીને જોયા, સહસા તરત શીઘ્ર, સહસા ઉત્થાય બધી ઊભી થઈ ગઈ. દેવતીને જોઈને બધી કિશોરીઓ એકદમ ઊભી થઈ ગઈ. પ્રોચુહુ પ્રાંજલય સ્ત્રીઓ, હાથ જોડીને કહેવા લાગી. પ્રોચુહુ એ કહેવા લાગી, પ્રાંજલય સ્ત્રીઓ, સ્ત્રી પ્રોચુ બધી સ્ત્રીઓ હાથ જોડીને કહેવા લાગી. વયમ કર્મ કરી તુભ્યમ, કર્મ કરી એટલે દાસી, તુભ્યમ તમારી અમે દાસીઓ છીએ. વયમ કર્મ કરી તુભ્યમ, અમે તમારી દાસીઓ છીએ. માટે સાધિ નહ કરવામ કિમ, સાધે અમને આજ્ઞા કરો કે અમારે શું કરવું. અમે તમારી દાસી છીએ, માટે આજ્ઞા કરો કે અમે તમારા માટે શું કરીએ. તો ખાલી પૂછે છે, પણ જે કરવાનું છે તો તરત જ કરે છે. શું કરે છે જોઈએ આપણે 28મા શ્લોકમાં? સ્નાનેનાતા મહાનેન સ્નાપયિત્વા મનસ્વિની દુકુલે નિર્મલે દુત્તને દુર્દુશ્ચૈ ચ માનદાઃ. સ્નાનેનાતા અર્ણેન, મહાઅર્ણેન સ્નાપયિત્વા, સ્નાનેન એટલે આમ તો સ્નાન વડે, પણ અહીંયા સ્નાન એટલે સ્નાનેન એટલે આમ તો સ્નાન વડે અર્થ થાય, પણ ટીકાકાર કે સ્નાનના સાધન, સ્નાન કરવાના સાધન એટલે કે અભ્યંગ, તેલ વગેરે, સુગંધિત તેલ વગેરે, એનાથી પહેલાં અમને શરીરને ચોળી આપ્યું એવું થયું ને. સ્નાન એટલે કે અભ્યંગ વગેરે તેલ વડે. અને એટલું શું? મહાઅર્ણવ અતિ શ્રેષ્ઠ, મહાઅર્ણવ સ્નાનેન અતિ શ્રેષ્ઠ નાવાના સાધનો, એટલે અતિ શ્રેષ્ઠ યોગ્ય તેલ, બધા અભ્યંગ વગેરે તેલ, સાબુ, જે કંઈ જરૂર, બધા સાબુ ત્યારે નહીં વાપરતા હોય, સાબુ નહીં પણ માટી વગેરે હશે, જે કંઈ સુગંધી માટી કે જે હશે તે, પણ એનાથી સ્નાપયિત્વા મનસ્વિની, મનસ્વિની એટલે જે ઉત્સાહયુક્ત છે એવી દેવહૂતિજીને સ્નાપયિત્વા એમનું સ્નાન કરાવ્યું. કોણે? માનદાહ, માનદા છે લીટીમાં છે. માનદા એટલે જે માન આપનારી, સન્માન કરતી સ્ત્રીઓ, માન આપનારી કિશોરીઓ. માનદાહ એ બધી 10,000 જે કન્યાઓ છે એને કહે છે માનદાહ. એટલે માન આપનારી કિશોરીઓએ તેમને મનસ્વીની દેવહૂતિજીને સ્નાન યોગ્ય અતિ મૂલ્યવાન દ્રવ્યોથી સ્નાન કરાવી. તુકુલે નિર્મલે નૂતને દદુહુ અસ્યૈહિ છે ને, દુકુલે
બીજી લીટીમાં દુકુલે નિર્મલે નૂતને દદુહુ દદુ પછી ર છે અને છૂટું પાડશે દદુહુ પછી અનિકસ અસ્ય ચ માનદ અસ્ય એટલે આ એમને એટલે દેવહૂતિને અસ્ય હિ દેવહૂતિને નૂતને હિ દદુહુ એટલે આપ્યા અસ્ય હિ દદુહુ એમને આપ્યા શું આપ્યા દુકુલ નિર્મલ નૂતને હિ નિર્મલ શુદ્ધ નૂતને નવા વસ્ત્ર આપ્યા દુકુલે એટલે સુંદર બે વસ્ત્રો આપ્યા દુકુલે બે નવા સુંદર રેશમી વસ્ત્રો એમને અર્પણ કર્યા એટલું જ નહીં વસ્ત્રો તો નહીં પણ તમે જો કેટલું બધું અંદર આવી જાય છે ભૂષણાની પરાધ્યાની વરિયાંસી દિમંતી ચ અન્નમ સર્વગુણોપેતમ પાનમ ચૈવામૃતાસવમ ભૂષણાની પર અર્ઘ્યાની પર શ્રેષ્ઠ અમૂલ્ય મહામૂલા આભૂષણ આપ્યા વરિયાંશી નિત્ય અને કેવા શ્રેષ્ઠતમ એ દિવ્યમાન એટલે મહામૂલા મનગમતા અને તે દિવ્યમાન આભૂષણો એમણે આપ્યા એનાથી એમને આભૂષણો પણ એમને આપ્યા એટલે કે એમને આભૂષણોથી સજાવ્યા એવું કહી શકાય અને એટલું જ નહીં અન્ન એટલે ભોજન નાયા પછી ભૂખ તો લાગે એટલું બધું અભ્યાન કર્યું હોય તેલ ચોળ્યું હોય અને બધું કેટલું બધું કર્યા પછી સ્નાન કરાવ્યું હોય દિવ્ય દ્રવ્યો દ્વારા એટલે ભૂખ લાગે એટલે કે અન્નમ સર્વગુણોપેતમ બધા જ ગુણથી યુક્ત ભોજન અને સાથે સાથે પાનમ એટલે પાન કેવું પાનમ ચૈવ અમૃત આસમમ એ ભોજન તથા અમૃત જેવું સ્વાદિષ્ટ અમૃત જેવું સ્વાદુ કે અમૃત આસમ એટલે માદક પીણું પણ પાન એટલે પીણું માદક પીણું પણ એમને આપ્યું અને એ વખતે આ બધું થયું પછી આપણે ભગવાનને પણ જ્યારે સ્નાન કરાવી આભૂષણ આપી અલંકાર ધારણ કરાવી માળા આપી અને પછી ભગવાનને આયુષ્ય આપી સ્વામીને આપીશ કરે સ્વામીને બતાવી કે સ્વામી એ બધું બરોબર છે એમને પણ અરીસો આપવામાં આવ્યો છે અને અરીસામાં જોઈને પોતાનો દેહ કેવો લાગ્યો એ વાત કરીશ પણ આપણે 30 શ્લોક સુધી જોઈશું બીજા આગળ પછી જોઈશું 30મા શ્લોકમાં યથા દર્શે સ્વમાત્માનમ સ્રગ્વીણમ વિરજાંબરમ વિરજમ કૃતસ્વસ્તયનમ કન્યાભિ બહુમાનિનામ એટલે કન્યાઓ દ્વારા સન્માનિત બરોબર છે ત્યારબાદ આદર્શે એટલે ત્યારબાદ આદર્શે દર્પણમાં સ્વાત્માનમ સ્વગીણમ એટલે પોતાને સ્વગીણમ એટલે માળા અલંકાર પછી કદાચ પુષ્પની માળા પણ આપતા હશે એટલે માળા ધારણ કરેલો વિરજ અંબર વિરજ એટલે રજ વગરનો એટલે શ્વેત વસ્ત્રવાળો નિર્મળ વિરજ ઘણી વાર કહે છે વિરજ એટલે નિર્મળ તથા કૃતસ્વસ્તયનમ એટલે મંગળ કરવામાં આવેલો એટલે કદાચ એ વખતે કેટલીક કન્યાઓ સ્વાસ્થ્ય વાચન પણ કરતી હશે મંગળ સ્તોત્રનો પાઠ પણ કરતી હશે એટલે મંગળ કરાયેલો કે છે એટલે કે છે ત્યારબાદ દર્પણમાં માળા ધારણ કરેલો શ્વેત વસ્ત્રોવાળો નિર્મળ અને મંગળ કરવામાં આવેલો આ વસ્ત્રોને પણ મંગળ કરાય એટલે કે ટૂંકમાં એના ઉપર પણ સ્વસ્તિ વાચન કે મંગળ સ્તોત્રનો પાઠ કરી એને પવિત્ર કરેલા મંગળ કરેલા તથા કન્યા દ્વારા સન્માનિત થયેલા એમણે પોતાનો દેહ જોયો કેવો લાગે છે આપણે પછી જોઈશું અહીંયા અટકીએ છીએ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ યં પ્રવચन्तમનુકે
अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो